સુરતમાં ભાજપનો અનોખો એઆઈ પ્રચાર વોર્ડ નંબર 13ના ઉમેદવારોએ એઆઈ પ્રચાર કર્યો। એઆઈનો ઉપયોગ કરીને ગીત બનાવવામાં આવ્યા છે। વિકાસના કાર્યો ગીતના મારફતે લોકો સુધી પહોંચાડી રહ્યા છે। ઉમેદવારોના મતદાન ક્રમાંક પર ગીતમાં છે। ભાજપના ઉમેદવાર સંદીપ ચકાવાલાએ એઆઈ કોર્સ પણ કર્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ જે પક્ષના જે ઉમેદવારો છે તે પ્રચાર પ્રસાર માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે ભાજપના વોર્ડ નંબર 13ના જે ઉમેદવારો છે તે એઆઈનો ઉપયોગ કરીને અલગ અલગ 4 જેટલા જે સોંગ્સ છે તે બનાવવામાં આવ્યા છે અને જ્યારે પણ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે આ એઆઈ સોંગનો જે ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે ભાજપના જે ઉમેદવાર છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી, એઆઈ સોંગનો ઉપયોગ કર્યો છે, શું કારણ? એકચ્યુઅલી તો અત્યારે હાઈટેક જમાનો છે, એઆઈનો જમાનો છે અને આ એઆઈનો જમાનો હોવા છતાં આપણે જો એનો ઉપયોગ ના કરીએ, આપણે એને જાણતા હોવા છતાં આપણે એનો ઉપયોગ ના કરીએ તો કદાચ એવું લાગે કે ભાઈ હું મારા પોતાના ઇલેક્શનમાં આનો ઉપયોગ ના કરું તો પછી મારું જે ભણેલું મતલબ એઆઈ શીખેલું છે એ વ્યર્થ ગણાય। એટલે ખાસ તો મેં એઆઈનો જનરેટિવ એઆઈ અને એઆઈ ડેટા એનાલિસિસનો કોર્સ કર્યો છે સ્કિલ ઇન્ડિયા દ્વારા। ઓનલાઈન એનો જે કોર્સ હોય છે એ મેં કર્યો છે અને મને ખ્યાલ છે કે એઆઈનો ઉપયોગ ડગલે ને પગલે, એવું નથી કે ઇલેક્શન હોય પણ ઇલેક્શનની સાથે જોડાયેલી પ્રચાર પ્રસાર હોય, એના ડેટા એનાલિસિસ હોય કે તમે કોઈ પણ જ્ઞાતિ સમાજનું આપણે વર્ગીકરણ કરવાનું હોય કે મતદારો સુધી કંઈક પણ રીતે ઇમેજ પહોંચાડવી હોય, એ બધું જ એઆઈથી શક્ય છે અત્યારે। અને જો એનો ઉપયોગ આપણે સચોટ સારી રીતે કરી શકીએ તો ચોક્કસથી એનું પરિણામ પણ ઝડપથી મળી શકે એવું મને અંદાજ છે। એટલે આમ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ સારા સોંગ્સ અમને આપવામાં આવ્યા છે અને ખૂબ સારા સોંગ્સ વિકાસ ગાથાને લગતા બનાવવામાં આવ્યા છે, પરંતુ અમારા વિસ્તારમાં કારણ કે 30 વોર્ડ છે, 30 વોર્ડમાં 4 ઉમેદવારો હોય, એક વોર્ડમાં અને 120 જેટલા ઉમેદવાર હોય તો દરેક વ્યક્તિ સમગ્ર સુરતમાં ફરતો હોય તો પોતાના ઉમેદવારને કઈ રીતે યાદ રાખે? તો અમે અમારા એઆઈ દ્વારા મતલબ એઆઈમાં કોડિંગ દ્વારા એઆઈમાં અમે એ પ્રમાણેનું લખાણ કર્યું છે કે અમે 4 ઉમેદવારો એ એઆઈના સોંગમાં આવી જઈએ। અમારો